આજ તો હવારમાં સૂલો, અરે દાદા ગેસ રિપેર કરીને ગયા ને ત્યાં તો મારો બાટલો જ વહી ગયો. હમણાં થતો સૂલા ઉપર જ વારો આવે છે. હવારમાં બાટલો ગોતવા જાવું ન પડે, સૂલો છે ને એટલે, નકર જાવું પડે નહીં 2 બાટલા રાખવી. અને પછી આ પાટિયું સૂલા ઉપર મૂકું ને તો બિચારાની હાલત આવી થઈ ગઈ. અને આજ સેવનું શાક હતું, મને તો કઈ ભાવે નહીં એટલે મેં તરબૂચ ખાધું. જીનુને તો બહુ ભાવે. સેવનું શાક ખાઈને કેવી ઊંઘે. પછી મને યાદ આવ્યું કપડા હુકવવાના છે. પછી જીનું જાગી તો 2 ગયા અને તાઢું લઈ આવ્યા. દાદા ચડીને સીધા અહીંયા જ બેસી ગયા. અને હાંજ પડતા પાછું મારે સુલેત બનાવવાનો વારો આવ્યો. તો રાજ કે સુલા ઉપર બનાવીશું ને બહુ નવાઈ કરે છો, જો તારા હાટું બદામ શેક લઈ આવ્યો. મારે છે ને ફ્રીજ હવે નવું આવી ગયું છે, તો હમણાં થતો હવે રોજ તાઢું જ ખાવાનું છે. અને આજ કમેન્ટમાં કહેજો તમને શું લાગે છે મારું ફ્રીજ કેટલાનું આવ્યું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.